અવતારનું વર્ણન કર્યું કે શ્રી કૃષ્ણના 3 ગુણાવતાર છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. એવી રીતે લીલા અવતારો છે. પછી પુષ્ટિ અવતારો શ્રી નરસિંહ, શ્રી વામન, શ્રી રામ અને શ્રી બલરામ છે. તો આમાં આજે અહીંયા જે વર્ણવ્યા છે તો કયા અવતાર, કઈ કેટેગરીના છે? પૂર્ણ અવતાર, પછી અંશા અવતાર, ગુણા અવતાર, તો એવી રીતે એવું મારો પ્રશ્ન હતો. એટલે અહીંયા જે આ નિરૂપણ કર્યું છે એ નિરૂપણ મૂળરૂપ વિવેકની અંદર પરતત્વને કઈ રીતે શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે, કયા નામ અથવા કઈ કેટેગરીમાં પરતત્વનું વર્ણન છે, એ દૃષ્ટિથી આપણે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ આને આપણે અહીંયા નિરૂપણ કર્યું. તો શ્રી કૃષ્ણનો જ્યારે વિષય આવ્યો ત્યારે એ પ્રશ્ન કોઈને પણ સહજ થઈ શકે કે શ્રી કૃષ્ણ એ અવતારનું એક એક્ઝામ્પલ છે કે શ્રી કૃષ્ણ મૂળ તત્વ છે. કેમ કે બંને જાતની બિલીફ છે આ વિષય. એક બિલીફ એ જાતની છે કે જેમ વિષ્ણુના કે નારાયણના અનેક અવતારો છે, એ અવતારોમાં કૃષ્ણ પણ એક અવતાર છે. હવે જો કૃષ્ણ અવતાર હોય તો બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ માત્ર નહીં પણ શ્રી કૃષ્ણ વગેરે એવું સમજવાનું કે મૂળ તત્વ શ્રી કૃષ્ણ જ છે એમ સમજવાનું. શ્રી કૃષ્ણ વગેરે જો કહીએ તો પછી 10 અવતાર કે 24 અવતાર, જેટલા પણ અવતારોની સંખ્યા શાસ્ત્રમાં કહેલી હોય તે બધાને અહીંયા આપણે સમજી લેવા પડે. તો મૂળરૂપ વિવેકમાં શ્રી કૃષ્ણ જે ગણાવેલું છે એ તો એ પરતત્વ સ્વયં શ્રી કૃષ્ણ છે એ એંગલથી એ વાત સમજાવેલી છે. પણ શ્રી કૃષ્ણ જે મૂળ તત્વ છે એ મૂળ તત્વનો પાછો અવતાર પણ છે. તો જ્યારે ડ્યુઅલ કેરેક્ટર હોય ત્યારે આ કન્ફ્યુઝન થઈ જાય કે યા તો તમે એમ કહો કે આ મૂળ તત્વ છે, યા તમે એમ કહો કે આ અવતાર છે. પણ મૂળ તત્વ પણ છે અને સાથે સાથે અવતાર પણ છે. તો અવતાર પણ છે અને સાથે સાથે મૂળ તત્વ પણ છે. આ બે વાતને કેમ સમજી? તો એના માટે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેમ કોઈ પ્રધાનમંત્રી મોદી છે, એ પોતે એમની પાસે કોઈ પણ એપ્લિકેશન જાય, એપ્લિકેશન જે વિષયને લગતી હોય એ વિષયના ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કરી દે, પછી એ ડિપાર્ટમેન્ટ એને સોલ્વ કરે. એમાં મોદીજી દરેક વખતે પોતે જ એને સોલ્વ કરવા જાય એવું કંઈ જરૂરી નથી. એવી રીતે ભગવાન એટલે મૂળ જે તત્વ છે એ પોતાના ઋષિમુનિઓ દ્વારા, વિભૂતિ દ્વારા, અવતારો દ્વારા, આચાર્યો દ્વારા જે તે કાર્ય છે એ કરવાના હેતુ ઉપર કરે છે. પણ એવો તો કોઈ નિયમ નથી ને કે મૂળ તત્વ પોતે અવતરી ન શકે. એટલે ફોર એક્ઝામ્પલ મોદીજીને અત્યારે આપણે સમજીને ચાલીએ તો ભારતમાં સૌથી પાવરફુલ વ્યક્તિ અત્યારે એ ગણાય. એ પોતાના કર્મચારીઓ દ્વારા કે મંત્રીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા સંચાલન દેશનું
કર્યા કરે છે. પણ એની ઈચ્છા હોય તો એ પોતે પણ તો જઈને કોઈ કાર્ય કરી શકે ને. જેમ હમણાં કોઈ જગ્યાએ બંગાળમાં રોડ શો હતો, એમાં પોતે એક દુકાનની અંદર જઈને ચવાણું ખાધું એમણે અને એને એના પૈસા પણ આપ્યા, તો એ પોતે ગયા છે. એવી રીતે ભગવાન પણ જે મૂળ તત્વ છે તે એ પોતાના કેટલીક શક્તિ સામર્થ્યનો અવતાર છે એ પ્રકટ કરાવી અને એના દ્વારા પણ કામ કરે, અને ક્યારેક ચાહે તો એ પોતે પણ અવતરિત થઈ જાય. જયારે પોતે અવતરિત થાય ત્યારે એ મૂળ રૂપનો અવતાર કહેવાય. અવતાર શબ્દ જે છે એનો મતલબ ઉતરવું. અવ એટલે નીચે, તરણ ઉતરવું. ઉપર હોય તો આરોહણ, નીચે હોય તો અવરોહણ. તો અવતરણ એટલે નીચે આવવું, પોતાના સ્થાનથી કે પોતાના ધામથી ભૂતલ ઉપર આવવું, એનું નામ અવતાર. તો અવતાર તો એ એક જે પ્રોસેસ છે એનું નામ છે. જેમ લિફ્ટનું બટન દબાવીએ આપણે જે ફ્લોર ઉપર હોઈએ, હવે જો વચલો ફ્લોર હોય અને લિફ્ટ નીચે હોય તો નીચેથી ઉપર આવે, તો લિફ્ટ આરોહણ કરે એમ કે. આપણે નીચે હોઈએ, લિફ્ટ ઉપર હોય તો ઉપરથી લિફ્ટ નીચે આવે, તો લિફ્ટનું અવતરણ કહેવાય. તો અવતરણ જેનું થાય તે અવતાર. સપોઝ આપણે લિફ્ટમાં 5મા માળા ઉપર બેઠા હોઈએ અને કોઈ બીજા ફ્લોર ઉપર કોઈએ બટન દબાવ્યું, તો લિફ્ટના અંદર આપણે પણ ઉપરથી નીચે આવ્યા, તો આપણો અવતાર થયો. અવતાર થવાની જે ક્રિયા છે એનું નામ અવતરણ. સમજમાં આવ્યું? અંગ્રેજીમાં એના માટે બહુ સારો શબ્દ નથી, બીજા શબ્દો પણ હશે, પણ અત્યારે એમ સમજો કે ડાઉનફોલ, નીચે આવવું. તો ડાઉનફોલ એટલે અવતાર. પ્રસિદ્ધ શબ્દ ઇન્કાર્નેશન છે અથવા રિવિલ્યુશન છે. રિવિલ્યુશન કરતા પણ ઇન્કાર્નેશન વધારે સારો અને સાચો અનુવાદ કહી શકાય. તો મૂળ વાત એ છે કે આપણે એવી સમજ છે કે ભગવાન આપણાથી ઉપર છે, ભગવાનનો લોક આપણાથી ઉપર છે. ઉપરથી આપણા લોક ઉપર ભગવાનનું આવવું એનું નામ ભગવાનનું અવતરણ. તો ભગવાનનું જે અવતરણ છે તો અવતરણ એટલે નીચે આવવું. તો આ એક ક્રિયા છે. એ ક્રિયા જે કરે એનો અવતાર થયો કે. આપણે મહાપ્રભુજીના પદમાં પણ વલ્લભ અવતાર એવા કીર્તનો છે, મહાપ્રભુજીનો અવતાર. એવી રીતે આપણો પણ અવતાર છે. ભાગવતમાં એવું વર્ણન પણ છે કે જે પણ ભગવાનમાંથી પ્રકટ થયું તે બધા અવતાર જ છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું વર્ણન કર્યું તો એ વર્ણનમાં ભગવાને એનું આ રીતે જ વર્ણન કર્યું છે કે આ પૃથ્વીનો અવતાર, આકાશનો અવતાર, વાયુનો અવતાર, જલ તેજ એનો અવતાર, પાણી. તો જે આ જળ પદાર્થો છે એનો પણ અવતાર જ કહેલો છે ત્યાં. તે જ રીતે જે પણ પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય વગેરે થયા એ બધા પણ ભગવાનમાંથી પ્રકટ થયા એટલે એ બધાનો અવતાર જ કહેલો છે. બ્રહ્માજીએ કહ્યું છે કે આ બધું અવતાર જ છે. પણ અવતાર હોવા છતાં પણ એને શા માટે અવતાર તરીકે ગણના આપી? કેમ કે એના માટેની એવી ફિલિંગ આપણને થતી નથી કે આ અવતાર છે. જેમ ગધેડો ફરતો હોય ગામમાં, ઊંચી ઊંચી કરતો હોય, એના માટે એવી ફિલિંગ લાવવી ક્યાંથી કે આ ભગવાનનો અવતાર છે? સમજાય ને? કે ત્રિભુવન જેમ નામ કેટલું મોટું છે, જોરદાર ત્રિભુવન છે,
અવતાર તરીકે એના અંદર આપણને ફિલિંગ આવવી ડિફિકલ્ટ છે। એટલે બ્રહ્માજી એમ કહ્યું કે આમ તો બધું જ ભગવાનના અવતાર જ છે, વસ્તુ માત્ર બધું ભગવાનનો જ અવતાર છે, પણ કેમ કે એના માટે એવી લાગણી બધાને થવી મુશ્કેલ છે, એટલે શાસ્ત્રમાં અને લોકમાં જે ભગવાનના અવતાર તરીકે પ્રસિદ્ધ છે એના હું તમને વર્ણન સંભળાવું છું। એમ કરીને એને પછી બધા અવતારોના 10-24 અવતારો છે એમ બ્રહ્માજીએ નિરૂપણ કર્યું નારદજી। તો અવતરણ પોતાના ધામમાંથી ભૂતલ ભૂલોક પર ઉતરવું, પ્રકટ થવું, એનું નામ અવતરણ। જેનું અવતરણ થાય એને કહેવાય અવતાર। હવે જે પ્રકારના અવતારો હોઈ શકે છે એની વેરાયટી છે। મૂળરૂપ વિવેકમાં એનો વિસ્તાર જરૂરી ન હતો એટલે એને આપણે નથી ત્યાં કન્સિડર કર્યું, પણ પૃથ્વી પ્રવેશમાં જે શ્રી કૃષ્ણનો પ્રકરણ છે એમાં આપણે આ વાતને લીધી છે તે તો વાંચી સંભળાવું અને પણ સ્પષ્ટ થઈ જશે જેમને આ પ્રશ્ન થયો હોય એમને। અવતારના પ્રકારો મોટા ભાગે રાજા પોતાની કાર્યમંત્રી, સિપાહી વગેરે કર્મચારીઓ દ્વારા કરાવે છે, પરંતુ ક્યારેક કોઈક અગત્યનું કાર્ય આવી પડે તો તે કાર્ય રાજા જાતે પણ કરે છે। તેમ ભગવાન પણ દુષ્ટ લોકોનો સંહાર કે ધર્મ સ્થાપના જેવા કાર્યો પોતાના આવેશ દ્વારા કે અંશાવતાર દ્વારા કરે છે, પરંતુ ભક્તોના ઉદ્ધાર માટે તો ભગવાન જાતે જ અવતરે છે। ભગવાન એટલે જેમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ગુણો અસીમ માત્રામાં હોય તે શ્રી કૃષ્ણ જ ભગવાન છે। ભગવાન પૃથ્વી પર અલગ અલગ પ્રકારે અવતરે છે। પેલો પૂર્ણ અવતાર, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સંપૂર્ણ શક્તિઓ સાથે પૃથ્વી પર પ્રગટે છે ત્યારે ભગવાનના તે અવતારને પૂર્ણ અવતાર કહેવામાં આવે છે। કૃષ્ણ અવતાર જ એક પૂર્ણ અવતાર છે। બીજો અંશા અવતાર, ભગવાન જ્યારે પોતે ન અવતરી પોતાના કોઈ ગુણને પૃથ્વી પર પ્રકટ કરે છે ત્યારે તેને ભગવાનનો અંશ કલા કે ગુણ અવતાર કહેવામાં આવે છે। જેમ સર્વ પુરાણના રચયિતા તથા વેદોના વિભાગ કરતા વેદવ્યાસ ભગવાનના જ્ઞાન ગુણના અવતાર છે। ત્રીજો આવેશા અવતાર, કોઈ વિશેષ કાર્ય કરવા જ્યારે ભગવાન કોઈના દેહમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ભગવાનનો આવેશા અવતાર કહેવામાં આવે છે। આ પ્રકારનો આવેશ છે તે કાર્ય પૂરતો જ હોય છે। પરશુરામજી શ્રી કૃષ્ણના આવેશા અવતાર છે। કેટલાક અજ્ઞાની લોકો શ્રી કૃષ્ણને ભગવાનનો એક સાધારણ અવતાર માત્ર સમજે છે। એથી પણ વધુ કેટલાક મૂળ લોકો તો શ્રી કૃષ્ણને માત્ર યુગ પુરુષ, મહાપુરુષ કે યોગની સિદ્ધિઓ જેને પ્રાપ્ત થઈ હોય તેવા યોગેશ્વર માત્ર માને છે। પરબ્રહ્મ શ્રી કૃષ્ણના સાચા સ્વરૂપ નહીં જાણનારા આ બધા લોકોને શ્રી કૃષ્ણ આસુરી જીવ ગણાવે છે। ખરેખર તો જેમ કોઈ અભિનેતા રંગમંચ ઉપર વિભિન્ન પ્રકાર વેશ ધારણ કરી અભિનય કરે છે તેમ પોતાની ક્રીડા માટે બનાવેલ જગતરૂપી રંગમંચ પર શ્રી કૃષ્ણ જ વરાહ, મત્સ્ય, રામ વગેરે રૂપ ધારણ કરી અવતરે છે। આથી બધા અવતારનું વર્ણન કર્યા બાદ શ્રી ભાગવતમાં કહેવાયું છે એતે ચાંચકલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં। અર્થ, આ બધા ભગવાનના આવેશ તથા અંશ કલા અવતારો છે, જ્યારે શ્રી કૃષ્ણ તો પોતે અવતારી ભગવાન છે। થઈ ગયું? હવે આગળ તે જ બ્રહ્મ જગતનો સર્જક, પાલક, સંહારક છે। બ્રહ્મનું લક્ષણ તેના કાર્યની દ્રષ્ટિથી પણ વેદોમાં કરવામાં આવ્યું છે। વેદો કહે છે
જેના વડે આ જગત ઉત્પન્ન થાય છે, જેના આધારે આ જગતનું અસ્તિત્વ ટકી રહ્યું છે અને અંતે જેની અંદર જગત સમાઈ જવાનું છે, તે જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના અભિન્ન નિમિત્તોપાદાન કારણરૂપ તત્વને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અહીંયા એમ સમજાવે છે કે જે સર્જક, પાલક અને સહારક. તો આપણે પ્રપંચમાં પણ જોયું હતું કે બધું બ્રહ્મમાંથી જ બન્યું છે. બ્રહ્મ પોતે જ એને સર્જે છે, પછી એને પોતે જ એને પાલન પોષણ કરે છે અને પોતે જ એનું છેલ્લે લય પોતામાં જ કરે છે. તો અહીંયા વેદમાં પણ કહ્યું છે, તો એ રેફરન્સ તરીકે બી કહી શકીએ કે વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે જેને આ જગતની ઉત્પત્તિ કરી છે, એટલે જેને સર્જન કર્યું છે, કે જેને આ જગતનો અસ્તિત્વ જેના કારણે આ ટકી રહ્યો છે, એટલે જેની સ્થિતિ પાલન પોષણ કરે છે તે, અને જેના અંદર પાછો સમાઈ જાય છે એટલે લય થઈ જશે સહારક. તો એને આપણે જે ઉત્પત્તિ સ્થિતિ લયના અભિન્ન નિમિત્તોપાદાન કારણ જે બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ અનંત છે. આગળનું છે તે જ બ્રહ્મ જગતનો સર્જક, પાલક. હવે જુઓ, આપણે અત્યાર સુધી પરતત્વથી એ કયા નામે આપણે ત્યાં શાસ્ત્રમાં વર્ણિત છે તે કહ્યું, બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. હવે એના ઓર્ડરમાં સૌથી પહેલા આપણે બ્રહ્મ જોયું. તો બ્રહ્મનો અર્થ શું છે એ આપણે તે જ બ્રહ્મ જગતનો સર્જક, પાલક અને સંહારક, આ બ્રહ્મનું લક્ષણ છે. એટલે કોઈ પૂછે કે બ્રહ્મ એટલે શું, બ્રહ્મ કોણ, તો જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારો છે તે બ્રહ્મ છે. આ રીતે શાસ્ત્રમાં વર્ણન છે. બ્રહ્મ અનંત છે, તેના ગુણધર્મો પણ અનંત છે. વેદો પણ બ્રહ્મના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરી શકવામાં પોતાને અસમર્થ ગણાવે છે. ત્યારે સામાન્ય જીવ બ્રહ્મના સ્વરૂપ કે ગુણોનું વર્ણન ક્યાંથી કરી શકે? આમ છતાં બ્રહ્મના સ્વરૂપને સમજવા માટે તથા તેની બાબતમાં પ્રચારિત કેટલીક ગેરસમજોને દૂર કરવા માટે પણ બ્રહ્મના વેદોક્ત કેટલાક ગુણોને જાણવા ખૂબ જ જરૂરી છે. એમ સમજાવે છે કે બ્રહ્મ અનંત છે. તો આપણે આગળ પણ જોયું કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે. તો એટલે બ્રહ્મનો જે ગુણધર્મ સચ્ચિદાનંદ છે, તો એમાં એવું જોયું કે સત એટલે કે અનલિમિટેડ, જે સર્વવ્યાપી છે, અને ચેત એટલે કે બ્રહ્મનો ચેત એટલે કે જેટલું મોટો એનો સત છે, જે સદંશ છે, એટલે જ એમનું ચિદંશ છે. તો સદંશ તો અનલિમિટેડ છે, તો ચિદંશ બી એમનું ચૈતન્ય પણ આટલું જ મોટું છે. ને આનંદ એટલે કે જે અપ્રાકૃત અલૌકિક જે શક્તિ છે તે આનંદ છે. એટલે જે વૈષયિક દુઃખ જેમાં નથી, પ્રાકૃતિક દુઃખ જેમાં નથી, એવા જે આનંદ છે, એવું જેમનું આનંદ એ બ્રહ્મમાં એક વિશેષ લક્ષણ છે. તો એવી રીતે બ્રહ્મ અનંત છે સમજી શકીએ. તેના પછી એના ગુણધર્મો પણ અનંત છે. અને પછી એમ કહે છે કે વેદમાં પણ, વેદોપનિષદમાં પણ આ બ્રહ્મ છે એમનું સંપૂર્ણ જે સ્વરૂપ છે એનું વર્ણન નથી કરી શકતા, એ પણ નથી સમજાવી શકતા બરાબર રીતે. તો પછી સામાન્ય માણસ કેવી રીતે સમજાવી શકશે? તો પણ કોઈ પણ અમુક લોકો એવા જેમને ગેરસમજણ હોય, તો એના માટે હજી થોડું બ્રહ્મના જે ગુણો છે એ સમજાવે છે. જયારે તમે કોઈને ઇન્ફાઇનાઇટ, અનંત એવું કહી દો, તો સ્વાભાવિક છે ને કે તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય.
આપણી જે સમજ છે એ સમજ કોઈ પણ વસ્તુના માટે સર્ટન ફ્રેમવર્કમાં આપણે કોઈ પણ વાતને સમજતા હોઈએ છીએ. એટલે ભાષામાં સર્વનામ અને નામ બે હોય તો તે, આ, પેલું, આ બધા સર્વનામ છે. સર્વનામ એટલે ગમે તે માટે વાપરી શકાય છે, એ બધા સર્વનામ. હવે આપણે બેઠા હોઈએ અને પાછળથી કોઈ આવ્યું અને આપણને એમ પ્રશ્ન થાય કોણ આવ્યું, પૂછીએ અને જવાબમાં આપણને એમ કહેવામાં આવે કે કોઈક આવ્યું. કોઈક આવ્યું એ તો આપણને ખબર છે, પણ નામ તો બોલો, અથવા એનો કોઈ પ્રકાર જણાવો કે કોઈક એટલે કોઈ મનુષ્ય, પશુ, પક્ષી કે જીવજંતુ શું. આપણી જે સમજ છે એ સમજ એ ઈચ્છે છે કે તમે એને કોઈ કન્ફાઇન્ડ વેમાં તમે અમને એની ઇન્ફોર્મેશન આપો. એટલે એનું નામ આપો, લિંગ આપો, ઉંમર આપો, અવસ્થા છે, એની ટાઈપ છે, જાતિ, એવું કંઈક અમને જણાવો. તો હવે જો કોઈ વસ્તુને જ આપણે એવી રીતે કહી દઈએ કે કોણ આવ્યું, અનંત, તો આપણે કંઈ જ એને વિઝ્યુલાઇઝ ન કરી શકીએ. બુદ્ધિમાં આપણે કંઈ પણ સમજી ન શકીએ. હવે બ્રહ્મના માટે અહીંયા આપણે એમ કહી દીધું કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્તિ મને સાંસન, વાણી જ્યાંથી પાછી કરી જાય, મન ત્યાંથી પાછું કરી જાય, એવું બ્રહ્મ છે, એવું આનંદ છે. તો એક તો કન્ફ્યુઝ હતા જ અને વધારે કન્ફ્યુઝ થઈ ગયા. એટલે ભલે બ્રહ્મના વિષયમાં એમ કહેવાય છે કે વેદ પણ એનું વર્ણન નથી કરી શકતો, કે વાણી કે મનનો વિષય થઈ નથી શકતો, ઇન્દ્રિયોનો વિષય થઈ નથી શકતો, એવું એ છે. પણ એનો મતલબ એ છે કે એ જેવો અને જેટલો છે એવો અને એટલો આપણા ઇન્દ્રિયનો વિષય નથી બની શકતો. બની જ નથી શકતો સર્વથા, એવો એનો અર્થ નથી. કાલે આપણે હિજાબનું ઉદાહરણ આપ્યું હતું ને, જે લોકો હિજાબ પહેરે છે એ લોકો પોતાનું હાથનો પંજા છે કે પોતાનો ચહેરો છે એટલું તો ખુલ્લું રાખે છે, તો એટલું તો આપણે જોઈ શકીએ. બાકીનું શરીર ઢાંકેલું છે તો આપણે જોઈ ન શકીએ. તો જેટલું જોઈ શકીએ એટલાનું તો વર્ણન થઈ શકે. એવી રીતે બ્રહ્મ યદ્યપી અનંત છે, પરંતુ એણે પોતાનું જેટલું સ્વરૂપ આપણા સામે પ્રકટ કર્યું છે, અથવા શાસ્ત્ર દ્વારા એણે પોતાના અપ્રકટ સ્વરૂપના વિષયમાં જે જે કંઈ પણ જણાવ્યું છે એને તો આપણે સમજી જ શકીએ. ભલે ને આપણે નો અનુભવ કર્યું હોય, પણ શાસ્ત્રે વર્ણન કર્યું છે એને તો આપણે બ્રહ્મના વર્ણન તરીકે સમજી જ શકીએ. જેમ તમને જે પણ સાયન્સની પુસ્તકોમાં, ઇતિહાસની પુસ્તકોમાં તમે જેનો અનુભવ નથી કર્યો એવી ભૂતકાળની ઘટનાઓ, વ્યક્તિઓ, તે જ રીતે જે સાયન્સના જે પણ લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ થયા હોય અને એનાથી જે પ્રિન્સિપલ તમને સમજાવવામાં આવ્યા હોય તે જ રીતે જે પણ તત્વો, જેમ પીરિયોડિક ટાઈમ ટેબલ છે, આનું પીરિયોડિક ટેબલ છે એ છે કે એટમ્સ વગેરેના સંબંધમાં ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવતી હોય છે, પણ એમાંથી માની લો કે કેટલીક વસ્તુઓને કદાચ તમને લેબોરેટરીમાં લઈ જઈને દેખાડવામાં પણ આવી. ઘણી બધી વસ્તુઓ તો એવી જ છે કે જેને આપણે અનુભવ કરી નથી. જે વસ્તુનો અનુભવ નથી કર્યું એને તમને પુસ્તકમાં તો સમજાવવામાં આવે છે.
હવે આપણે અનુભવ નથી કર્યું તો એમ તો ન કહી શકીએ ને કે મેં નથી અનુભવ કર્યો એટલે હું પરીક્ષામાં પ્રશ્ન આવશે એનો જવાબ હું કેમ લખું, મને શું ખબર છે, ફેલ થઈ જાય. એટલે તમને નથી સમજ, તમે નથી અનુભવ કર્યું, પરંતુ પુસ્તકમાં તો આ વાત લખી છે કે આ વસ્તુ આવી છે. તો જેણે પુસ્તક લખી છે એણે એનો અનુભવ કરેલો છે, એને એ વસ્તુ જાણેલી છે. એવી રીતે બ્રહ્મ યદ્યપી અનંત છે તેમ છતાં પણ બ્રહ્મના વિષયમાં ઘણી બધી બાબતો એવી છે કે જે શાસ્ત્રે આપણને સમજાવી છે, એને આપણે સમજવી જોઈએ, જેનાથી બ્રહ્મના વિષયમાં જે પણ ગેરસમજો છે, ખોટી માન્યતાઓ છે, એને આપણે દૂર કરી શકીએ. હવે આગળ જે વાત છે એ આ વાતને કહેવા બ્રહ્મ કહો કે સર્વવ્યાપી બ્રહ્મ કહો કે સર્વવ્યાપી તત્વ કહો, અર્થ એક જ છે. બ્રહ્મ એટલે બ્રહ્મ શબ્દનો અર્થ વ્યાપક થાય છે. વ્યાપક એટલે કે જે સ્થાન, સમય કે વસ્તુ સ્વરૂપની સીમાઓમાં બંધાયેલું ન હોય તે. અને આપણે થોડીક સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. સમજાવવું તો પડશે ને. આમાં એમ સમજાવે છે કે આપણે બ્રહ્મ કહીએ કે સર્વવ્યાપી તત્વ કહીએ, એનો મતલબ એક જ થાય છે. વ્યાપક એટલે કે સ્થાન, સમય અને વસ્તુ, દેશ, કાલ અને કર્મમાં જેનું દેશ, કાલ અને સ્વરૂપ, દેશ, કાલ અને સ્વરૂપમાં જેનો અસ્તિત્વ હોય, દેશ, કાળ અને સ્વરૂપમાં જે ન બંધાય એટલે અસીમ હોય તે બ્રહ્મ. તો હવે આજે બ્રહ્મ વ્યાપક છે આ વાતને સમજાવવા માટે આગળ નિરૂપણ કરે છે. દેશ, કાલ અને સ્વરૂપ એનો મતલબ શું થાય મોડર્ન લેંગ્વેજમાં? ટાઈમ, સ્પેસ અને મેટર. સમજાયું? કાલ એટલે ટાઈમ, દેશ એટલે સ્પેસ અને વસ્તુ કે સ્વરૂપ બરાબર મેટર. તો આપણે ત્યાં બ્રહ્મને એવી રીતે સમજાવવામાં આવ્યું છે કે સ્પેસ પણ એ પેદા કરે છે, ટાઈમ પણ એ પેદા કરે છે, મેટર પણ એ પેદા કરે છે. બ્રહ્મ એ તત્વ છે. સમજાય? તો હવે જે મેટર, સાયન્સ, મેટર, સ્પેસ અને ટાઈમને પેદા કરનારો હોય એ ટાઈમ, સ્પેસ કે મેટરથી બાઉન્ડ કેમ હોઈ શકે? સમજમાં આવ્યું? દેશ, કાલ અને સ્વરૂપ કે વસ્તુને જેને પેદા કરી હોય એ દેશ, કાલ અને સ્વરૂપથી બંધાય નહીં. એને તો પેદા કરી છે કે બંધાય. તો હવે એ બ્રહ્મ આ ત્રણેય જાતના પરિચ્છેદ એના વિનાનો છે, એટલે કે એ વ્યાપક છે. આપણી જે પણ સોચ છે, સમજ છે કે આપણું જે અસ્તિત્વ છે એ દેશકાલ અને સ્વરૂપમાં છે. આપણે કોઈ સ્પેસિફિક સ્પેસમાં છીએ, સ્પેસિફિક ટાઈમમાં છીએ, સ્પેસિફિક ફોર્મમાં છીએ. તો દેશકાલ અને સ્વરૂપમાં દરેક વસ્તુ છે, એટલે એ પરિચ્છિન્ન કહેવાય છે. ટાઈમ બાઉન્ડ છે, સ્પેસ બાઉન્ડ છે કે વસ્તુ પદાર્થથી મેટર બાઉન્ડ છે. એવી કોઈ વસ્તુને આપણે વિચારી નથી શકતા કે જે કોઈ દેશમાં ન હોય કે કાલમાં ન હોય, કોઈ વસ્તુ રૂપમાં ન હોય, એવું આપણે વિચારી નથી શકતા. તો આ બધું જેમાં છે એ બ્રહ્મ છે. આપણા માટે સર્વ એટલે કાલ, દેશ, આનાથી વધારે બીજું તો આપણે શું વિચારી શકીએ? અને વસ્તુ બ્રહ્મ જે છે એ વ્યાપક છે. એનો મતલબ શું છે? આ બધું જેમાં છે એવું બ્રહ્મ છે.
તો બ્રહ્મનો સર્કલ એનાથી મોટું થઈ ગયું, દેશ કરતા, કાલ કરતા અને વસ્તુ કરતા પણ મોટું થઈ ગયું. તો એ વાતને હવે અહીંયા સમજવાની છે. તો સૌથી પહેલા એ પરિચ્છેદ શું છે એ સમજવાનું, અને તે પછી એ પરિચ્છેદ વિનાનો બ્રહ્મ કેવી રીતે છે એ સમજવાનું. સ્થાન અથવા દૈશિક પરિચ્છેદ. બ્રહ્મ કોઈ પણ પ્રકારની સ્થળની સીમામાં બંધાયેલું નથી. એવું કોઈ સ્થળ નથી કે જ્યાં બ્રહ્મનું અસ્તિત્વ ન હોય. બ્રહ્મનું અસ્તિત્વ સર્વ સ્થળે હોય છે. મારું, તમારું કે તમે વાંચી રહ્યા છો તે પુસ્તકનું અસ્તિત્વ કોઈ ચોક્કસ જગ્યા પૂરતું સીમિત હોય છે. દાખલા તરીકે જો હું ઘરની અંદર હોઉં તો ઘરની બહાર હોઈ શકતો નથી, અને જો બહાર હોઉં તો અંદર હોઈ શકતો નથી. આમ મારું અસ્તિત્વ મર્યાદિત છે. તે જ પ્રમાણે જગતમાં રહેલ દરેક વસ્તુ કે વ્યક્તિ નાની મોટી સ્થળની મર્યાદામાં બંધાયેલી હોય છે. સ્થળની મર્યાદાને દૈશિક પરિચ્છેદ કહેવામાં આવે છે. બ્રહ્મને સ્થળની આવી મર્યાદા નડતી નથી હોતી. આખરે બ્રહ્મ જ તો સમગ્ર સૃષ્ટિનો આધાર છે. અમે સમજાવે છે કે પેલો સ્થાન પરિચ્છેદ, તો એમાં એમ સમજાવે છે કે જે બ્રહ્મ છે ત્યાં આ જે સ્થળની સીમામાં બંધાયેલા નથી, એટલે એની બાઉન્ડ્રીમાં એને બાંધી નથી શકતા, કેમ કે બ્રહ્મમાંથી જ બધું બન્યું છે. અને આપણે એક્ઝામ્પલ પણ આપ્યું છે કે આપણે બધી જગ્યા નથી હોઈ શકતા. એક જગ્યા હોઈએ તો આપણે બીજા સ્થાન પર નથી હોઈ શકતા, પણ બ્રહ્મ બધા સ્થળે હોય છે, કેમ કે સર્વમ સર્વમયમ છે, બધું એમનામાંથી જ બન્યું છે. એટલે જે તો આ જે દૈશિક પરિચ્છેદ છે એ બ્રહ્મને નથી બાંધી શકતા. સમય કાલિક પરિચ્છેદ. બ્રહ્મને સમયની પણ કોઈ મર્યાદા નડતી નથી. જગતના પદાર્થો સમયની મર્યાદામાં બંધાયેલા હોય છે. ભૂતકાળના પદાર્થોનું અસ્તિત્વ આજે નથી. આજની અનેક વસ્તુઓ કાલે નહીં રહી જાય, તે જ પ્રમાણે આવતીકાલની અનેક વસ્તુઓ પરમ દિવસે નહીં હોય. આવી સમયની મર્યાદા બ્રહ્મને નડતી નથી. ભૂત, ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળમાં એકી સાથે બ્રહ્મ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે કાળ પણ તો બ્રહ્મમાં જ રહેતો હોય છે. સમયની મર્યાદાને કાલિક પરિચ્છેદ કહેવામાં આવે છે. બ્રહ્મ કાલકૃત પરિચ્છેદથી રહિત છે. આમાં એમ સમજાવે છે કે બીજો જે પરિચ્છેદ છે એ સમય કાલિક પરિચ્છેદ છે. એટલે બ્રહ્મને આ કાલિક પરિચ્છેદ નડતો નથી, કારણ કે એમનામાંથી જ સમય કાલ બન્યું છે. અને એને આમાં સમજાવ્યું છે કે આપણે ત્રણેય કાળમાં હોતા નથી. એટલે 3 કાળ બતાવે છે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. તો આપણે એક જ ટાઈમ ઉપર ત્રણેય જગ્યાએ નથી હોતા, ત્રણેય સમય નથી હોતા. તો પણ બ્રહ્મ ત્રણેય સમય થઈ શકે, એનું અસ્તિત્વ ત્રણેય કાળમાં હોય છે, ત્રણેય સમયમાં હોય છે. એટલે આ જે કાલિક પરિચ્છેદ છે એમને નથી બાંધી શકતા. વસ્તુ સ્વરૂપકૃત પરિચ્છેદ. બ્રહ્મને સ્વરૂપ કે આકાર પ્રકારની પણ મર્યાદા હોતી નથી. ઘોડો પશુ છે પણ મનુષ્ય નથી હોઈ શકતો. મનુષ્ય સ્ત્રી કે પુરુષ હોઈ શકે છે, પણ પર્વત કે નદી નથી હોઈ શકતું. આમ જગતના દરેક પદાર્થો કોઈક ને કોઈક સ્વરૂપ કે આકાર પ્રકારની મર્યાદામાં બંધાયેલો હોય છે. બ્રહ્મને આવી કોઈ પણ મર્યાદા હોતી નથી. બ્રહ્મ એક અદ્વિતીય હોવા છતાં જગતના સર્વ જડ ચેતન રૂપોને ખુદ ધારણ કરે છે. આમાં એમ સમજાવે છે કે સ્વરૂપ વસ્તુ સ્વરૂપકૃત પરિચ્છેદ છે એ પણ
બ્રહ્મને નથી બાંધી શકતા, કેમ કે એ પણ બધું બ્રહ્મમાંથી જ બન્યું છે. એમાં આપે જે સર્વમ સર્વમયમ જે સમજાવ્યું હતું કે આમ જે રોટલી જે માટકો છે એ ઘોડો નથી બની શકતો, ઘોડો છે માટકો નથી બની શકતો, પણ સર્વમ સર્વમયમ જે છે કે બ્રહ્મ જે મૂળ તત્વ છે બધાનું, એવી રીતે બ્રહ્મનું અસ્તિત્વ છે એ પ્રમાણે ઘોડો અને માટલામાં કોઈ ફરક નથી. તો એ નથી આપણે સમજી શકીએ કે બ્રહ્મનું અસ્તિત્વ તો હરેક સ્વરૂપમાં છે. એટલે ચેતન અને જે જળ વસ્તુમાં ફરક આપણે દેખાય છે, પણ બ્રહ્મ તો બધું જ સ્વરૂપ ધારણ કરી શકે છે, કેમ કે એમનામાંથી જ બધું બન્યું છે. આમ આપણે સમજ્યા કે બ્રહ્મ દેશ, કાળ અને સ્વરૂપની સીમાઓથી પર હોવાને કારણે સર્વત્ર સર્વદા અને સર્વરૂપે રહેલ છે. આ કારણે જ તેને સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને આ જ અર્થમાં તેને બ્રહ્મ કહેવામાં આવે છે. આમ સમજાવે છે કે જે અહીંયા સમજાવ્યું કે દેશ, કાળ અને સ્વરૂપ બ્રહ્મને નથી બાંધી શકતા એમનાથી, કેમ કે બ્રહ્મ સર્વત્ર સર્વદા અને સર્વરૂપે છે, નથી બાંધી શકતા. એટલે જ આ સર્વત્ર સર્વદા સર્વરૂપ છે બ્રહ્મ, એટલે જ એમને સર્વવ્યાપી કહે છે. ને આ સર્વવ્યાપી જે બ્રહ્મનો જે અર્થ સર્વવ્યાપી છે, એટલે જ એમને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ શબ્દનો અર્થ જ એ થાય કે જે સર્વવ્યાપી. બ્રહ્મ ઇક્વલ્સ ટુ સર્વવ્યાપી. સમજાય? હવે સર્વવ્યાપીમાં સર્વ એટલે શું? તો દેશ, કાળ, સર્વદેશ, સર્વકાળ અને સર્વ સ્વરૂપમાં જે વ્યાપ્ત હોય તે. સમજાય ગયું?